આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જનરલ હોસ્પિટલ આનંદ ખાતે આઈડીબીઆઈ બેંકના CSR ફંડમાંથી ₹9.93 લાખ ઉપરાંતના ખર્ચે હોસ્પિટલને એડવાન્સ ડાયગ્નોસ્ટિક અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવ્યા, જેનું લોકાર્પણ આનંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે જણાવ્યું કે આઈડીબીઆઈ બેંકના રિજિયોનલ મેનેજર શ્રી નાનાવટીજી અને તેમની ટીમ દ્વારા તેમના CSR ફંડમાંથી અદ્યતન ટેકનોલોજી યુક્ત 2 મશીન આનંદ જનરલ હોસ્પિટલને ફાળવ્યા છે। તે હોસ્પિટલ ખાતે આવનાર દર્દીઓ અને નવજાત શિશુઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ જણાવી આઈડીબીઆઈ બેંકના અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અને જનરલ હોસ્પિટલ આનંદને અદ્યતન ટેકનોલોજી યુક્ત મશીન આપવા માટે પસંદ કરી તે બદલ તેમને આભાર વ્યક્ત કર્યો। આજ રોજ સિવિલ હોસ્પિટલ આનંદ મુકામે આઈડીબીઆઈ બેંકના ચેરમેન શ્રી નાનાવટી અને એમની ટીમે લગભગ 10 લાખ રૂપિયા સુધીના જે 2 મશીન છે જે અદ્યતન છે, જે નાના બાળકોને આપણે નીડલથી લોહી લઈ અને એમની જે ચકાસણી કરતા હતા, પરંતુ જે રીતે દેશનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે, વિકસિત દેશ બની રહ્યો છે, એ રીતે નવી નવી ટેકનોલોજી જ્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ આવતી હોય ત્યારે આ મશીન બાળકોને લોહી લેવામાં જે તકલીફ પડે છે એ દૂર કરીને સીધું સ્કેન કરીને એની ચકાસણી થઈ શકે છે, એટલે બાળકોને કોઈ તકલીફ પડતી નથી। અને જ્યારે બ્લડ લઈ અને એને લેબોરેટરીમાં મોકલીને જે પ્રોસેસ થતી હતી 5-6 કલાક સુધીમાં એનું રિઝલ્ટ માટે રાહ જોવી પડતી હતી, પરંતુ આ તરત જ 1-2 મિનિટમાં સ્કેન કરીને એને તાત્કાલિક એનું રિઝલ્ટ આવી જાય છે। એનાથી બાળકની ટ્રીટમેન્ટ એકદમ જલ્દી થઈ શકે છે। એમના જે સિરિયસ જીવના જોખમ હોય છે એ પણ દૂર થાય છે, એ રીતનું મશીન આપવામાં આવ્યા છે। બીજું પણ એક મશીન આ જ રીતે અહીં આગળ આપવામાં આવ્યું છે ગેસ મોનિટર તરીકેનું, એ પણ એક નવી ટેકનોલોજી સાથેનું અદ્યતન મશીન છે। આ બંને મશીનથી આપણી આનંદ સિવિલ હોસ્પિટલમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે નવી નવી ટેકનોલોજીથી ડૉક્ટર અમર પંડ્યાના સાનિધ્યમાં ખૂબ સિવિલ હોસ્પિટલ આગળ વધી રહી છે। આઈડીબીઆઈ બેંકના નાનાવટી સાહેબ એમની ટીમ અને જે રીતે એમને પૂરા ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં આ રીતેનું CSR ફંડ આપ્યું છે। આપણા રાજ્ય માટે CSR ફંડથી સરકાર તો હર હંમેશ સિવિલ હોસ્પિટલમાં મદદરૂપ થતી હોય છે, પરંતુ CSR ફંડથી નવી નવી ટેકનોલોજી સાથે અદ્યતન રીતે હોસ્પિટલમાં પણ આ રીતના મશીનો આપવાથી ઘણી બધી સગવડો મળે છે। આઈડીબીઆઈને અને ડૉક્ટર અમર પંડ્યાને એમની ટીમને સૌથી પહેલાં તો આભાર માનીશ અને નવી નવી ટેકનોલોજી સાથે હોસ્પિટલ ઊભી કરી રહ્યા છે એ બદલ પણ એમનો આભાર માનું છું। આવો આપણે બધા જ ભેગા થઈ આ નવી ટેકનોલોજીથી જે ટ્રીટમેન્ટ મળી રહી છે એ ટ્રીટમેન્ટ આપણે આ હોસ્પિટલમાં ગામડાઓમાંથી જે દર્દીઓ આવે છે એમને વહેલામાં વહેલી મળે અને આપણી નવી સિવિલ હોસ્પિટલ જે અદ્યતન થઈ રહી છે એ સિવિલ હોસ્પિટલ લગભગ 6-8 મહિનામાં એનું મકાનનું કામ પૂર્ણ થશે અને આણંદ જિલ્લાને જે આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ સિવિલ હોસ્પિટલ નવી અદ્યતન ટેકનોલોજીથી મળશે।